હવે કયા કયા જિલ્લામાં ચાંદીપુરા વાયરસ પ્રસર્યો અને તેના ઉપર નજર કરીએ, સાથે કયા જિલ્લામાં કેટલા શંકાસ્પદ કેસ અને કેટલાના મોત થયા છે તે જોઈએ। અરવલ્લી જિલ્લામાં મહીસાગર, પંચમહાલ, ખેડા, જામનગર, દેવભૂમિ દ્વારકા, વડોદરા તમામ એ વિસ્તારો છે કે જ્યાં ચાંદીપુરા વાયરસના કેસ મળી આવ્યા છે। સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ, ખેડા, અરવલ્લી અને મહીસાગર અને સાથે જામનગર, દેવભૂમિ દ્વારકા અને વડોદરામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ મળી આવ્યા છે। હવે એ જોઈએ કે કયા જિલ્લામાં ચાંદીપુરા વાયરસે પંજો પ્રસરાવ્યો, સાથે કેટલા મૃત્યુ થયા છે ચાંદીપુરા વાયરસના કારણે। પંચમહાલ જિલ્લામાં 8 કેસ આવ્યા, 4 લોકોના મોત થયા છે। સાબરકાંઠા જિલ્લામાં 9 કેસ આવ્યા, અરવલ્લી જિલ્લામાં 1 અને મહેસાણા જિલ્લામાં 3 કેસ આવ્યા। અરવલ્લી અને મહેસાણામાં કોઈના મૃત્યુ નથી થયા। ખેડા જિલ્લામાં 2 કેસ આવ્યા, મહીસાગર જિલ્લામાં 1 કેસ આવ્યો છે પોઝિટિવ, બંને જિલ્લામાં કોઈના મૃત્યુ નથી થયા। જામનગર જિલ્લામાં 3 કેસ આવ્યા છે પોઝિટિવ અને વડોદરામાં શંકાસ્પદ 1 કેસ નોંધાયો છે।